આજે તો શિવરાત્રી છે એટલે નીકળી ગયા છે ભોળેનાથના દર્શન કરવા માટે હું પિસ્લું અને ગૌતમભાઈ ત્રણે નીકળી ગયા છે ને આપણો ફૂલ મિની બ્લોક છે શોર્ટ મિની બ્લોક ઇન્સ્ટાને તમે જોઈને આવ્યા છો તમને ખબર જ હશે। પછી તો આપણે મંદિરે પૂગી ગયા ભાઈ બધા તમે જોઈ શકો છો ને પછી તો આપણે બધા મંદિરે દર્શન કરવા લાગી ગયા છીએ। જે તો ભાઈ શિવરાત્રી છે એટલે અમે આવેલા છીએ અને બધા દર્શન કરી રહ્યા છીએ તમને ચાલો બધું બતાડું ભાઈ। પછી તો ભાઈ મંદિરની અંદર આપણે હાલ્યા ગયા દર્શન કરવા માટે ને ભાઈ આના ફૂલનો હાર લઈને આવ્યા હતા આપણે ચડાવવા માટે। ચાલો આપણે ફૂલનો હાર ચડાવી દેવીએ ના વારામાં ઊભું રહેવું પડ્યું અડધી કલાક પછી આપણે વારો ફાઇનલી થોડો ઘણો આવી ગયો ભાઈનો વારો હતો તો પણ આપણે ચડાવી દીધો। ચાલો આપણે પગ્યા લાગીને નીકળી જઈએ પછી આપણે જવાનું છે ભાઈ ભીડ ભજન મંદિર છે ના પછી તો આપણે ભાઈ સાંજલો કરાવવા આવી ગયા છે સાંજલો કરાવી રહ્યા છીએ હું ભાઈ પિસ્લો ભાઈ બે ભાઈઓ ભાઈ પછી થોડી ઘણી પૂજા કરવા માટે આપણે ગ્લાસ પાણીનો ભરીને નીકળી પછી તો ભાઈના પૂજા કરી ભરીને નીકળી ગયા આપણે ભાઈ ભીડ ભજન મંદિર છે ના પાણી તળાની અંદર। પછી તો આપણે ગૌતમભાઈને કહી દીધું કે આપણી ગાડી કાઢો પછી તો ગૌતમભાઈએ પણ આપણી ગાડી કાઢી લીધી। પછી તો આપણે પૂગી ગયા ભાઈ ભીડ ભજન મંદિરે દર્શન કરવા માટે આપણી સાથે બીજા પણ ભાઈ બહેનો આવેલા છે રસ્તામાં આપણને મળ્યા આપણે એમને પણ લેતા આવ્યા। પછી આપણે ભાઈ બધા મંદિરે દર્શન કરવા લાગી ગયા તમે જોઈ શકો છો હું ગૌતમભાઈ પછી દર્શન કરવા લાગી ગયા ભાઈ અમે ગૌતમભાઈ દર્શન કરી રહ્યા છીએ ભાઈ તમે પણ આવ્યા હોય તો જરૂર કમેન્ટમાં નાખી નાખજો ફૂલ મિની બ્લોગ છે। પછી તો ભાઈ બહેનો બતાવી ગયા પણ હવે બધા આપણી સાથે આવેલા છે ભાઈ આ બધા આવેલા રસ્તામાં છે ને આપણે લેતા આવ્યા કાકાના ભાઈ મંડળ હતું નખતા હતા ભાઈ ઈચ્છા ભાઈ કાક તમારી હોય પણ તમે નખી શકો છો ભગવાન તો ઉગાડી શકો છો એવું હતું કાક ભાઈ આપણી ભાઈ કાંઈ ઈચ્છા બીચ્છા નથી એટલે આપણે ભાઈ નીકળી ગયા નસીનભાઈ આગળ તરફ અમે બધા ભાઈ બહેનો વાતો કરતા નીકળી ગયા ને ભાઈ અને તમે જોઈ શકો છો અમે બધા ભાઈ બહેનો કીર્તિભાઈ કે આવો કાંક સીન લઈ લો કેમેરા વાળો છે ને ના હોગા કીર્તિભાઈ અમારો સીન લઈ લીધા પછી નીકળી ગયા નસીનભાઈ ભીડ ભજન સીન કીર્તિભાઈના ઘરે સીન ફોન આવી ગયો એટલે કીર્તિભાઈ સીન નીકળી ગયા પછી તો આપણે હાલ્યા ક્યાં તમને ખબર નહીં કાળ ભૈરવ દાદાના મંદિરે દર્શન કરવા માટે હું પિસ્લું અને ગૌતમભાઈ ત્રણે નીકળી ગયા છીએ। અમે તો પૂગી ગયા ભાઈ કાળ ભૈરવ દાદાના મંદિરે ગૌતમભાઈ ગાડી પાર્કિંગ કરી રહ્યો છે પિસ્લુભાઈ આપણી હારે છે ને પછી આપણે નીકળી ગયા ભાઈ દર્શન કરવા માટે નાનસીન દર્શન કરી તમે પણ દર્શન કરી લો ને આપણે પણ આના દર્શન કરી રહ્યા હતા પછી આને બધું જોઈ રહ્યા હતા ભાઈ આના કાળ ભૈરવ દાદાનું મંદિર છે ને તમે પણ આના આવ્યા હોય તો કમેન્ટમાં જરૂર નાખી નાખજો। પછી તો આપણે ભાઈ શારેકોટ દર્શન કરવા લાગી ગયા ના કઈ જગ્યાનું છે તમને કહી દો આપણા પાણી તળાની અંદર છે કાળ ભૈરવ દાદાનું મંદિર તમે જરૂર આવ્યો હોય તો કમેન્ટ કરી નાખજો અને પછી તમને એક વાત કહેવા માંગુ છો કે ભાઈ જે આવ્યું હોય પાણી તળાની અંદર આના જરૂર દર્શન કરવા આવ્યા છે અને આના ભાઈ જે પણ લગ્ન થાય પહેલાં આના ભાઈ દર્શન કરવા આવે છે કાળ ભૈરવ દાદાના મંદિરે ભાઈ પહેલાં આના જાને લઈને આવે છે દર્શન કરવા। પછી તો આપણે ભાઈ હેઠા ભોળેનાથનું મંદિર હતું એટલે આપણે જવાનું હતું હેઠા દર્શન કરવા માટે ચાલો આપણે જઈએ અને ભાઈ મંદિર હતું ભોળેનાથનું એટલે આપણે આના દર્શન કરી લેવીએ ચાલો આપણે દર્શન કરીને નીકળી ગયા આગળ તરફ અને હનુમાન દાદાનું મંદિર હતું ને હનુમાન દાદાના મંદિરે દર્શન કરી પિસ્લુભાઈ કે ચાલો આપણે આ ગરમીમાં સોડા પીવા જોઈએ એટલે આપણે હાલ્યા ગયા ભાઈ સોડા પીવાના લીંબુ સોડા ભાઈ ત્રણ લઈ લીધીશ। આજે તો પિસ્લુભાઈ તરી રીપોનો ખર્ચો કરી નાખ્યો આપણી સાથે રહીને ભાઈ જોઈ શકો છો હું પિસ્લું ને ગૌતમભાઈ ત્રણે સોડા પીને નીકળી ગયા ઘર તરફ। આજનો મિની બ્લોગ આના દૂતન મળીએ તમને નેક્સ્ટ બ્લોગની અંદર આવા મિની બ્લોગ જોવો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા આપણા ચેનલને એટલે તમારા પહેલી લિંક પડે મારો ભાઈ।